હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તો અત્યારે મારી મોર્નિંગ થઈ ગઈ વહેલી, 7 વાગે ઉઠી ગઈ હતી અને અત્યારે વાગી ગયા છે 8. તો અમે જે કહેતા હતા એ મહેમાન આવી ગયા છે, પણ અત્યારે મળાવું કે રાત્રે, કારણ કે હું અત્યારે જાઉં છું બહાર દવાખાને. મારા મમ્મીને દવા લેવાની હોય 3 મહિનાને એમ, તો દવા લેવા અને 6 મહિને હોય રિપોર્ટ. તો ગયા 6 મહિને નહોતો થયો, એટલે બીજા મતલબ 3 મહિના વધી ગયા, એટલે 9 મહિના થઈ ગયા. એટલે આજ વખતે કદાચ રિપોર્ટ કરવાના થાય. અને આમ તો એ રેગ્યુલરલી રીતે દવા લેવામાં સાથે કોઈ જોઈએ એમ, મતલબ ફેમિલી મેમ્બર કે સિગ્નેચર કરવા. તો આજ વખતે હું જાઉં છું. તો મોહિત જાય છે કોલેજ, તો એને અડધે સુધી તો કોલેજ હોય, ત્યાંથી પછી અમારે જવું પડશે. તો જઈએ અને કોણ મહેમાન આવ્યા છે એ મળાવું. ચિરાગ ઉઠીને બેસી ગયા છે અને બોડકાથી આવ્યા છે મમ્મી પપ્પા. પપ્પા હજી સૂતા છે, મમ્મી બેઠા. જય સ્વામિનારાયણ. મોહિત તૈયાર થઈ ગયો છે, જાવું ને હવે. જોકે વહેલો જ છે, બાકી 8 સવા 8 જતો હોય. તો આજે હજી 7:45 જ થયા છે, પણ સારું છે મારે એટલો 15 મિનિટનો રસ્તાનો ટાઈમ બચી જાય. ચાલો અમે જઈએ. અને મોર્નિંગમાં ઘરે નાસ્તો કરીને નહોતા નીકળ્યા, તો મને લાગી ભૂખ આપણાથી ના રહેવાય. મોહિતથી તો હાલે, એ રોજ જતો હોય એટલે. તો અમે આવી ગયા હતા અહીંયા દાલ પકવાન ખાવા અક્ષર ચોક. ખાઈ લીધા પછી યાદ આવ્યું કે વ્લોગ તો ના લીધા એમ, ખાઈ લીધા હે તો ફટાફટ હવે જઈએ, કારણ કે આને કોલેજ પૂગવાના. અમારે તો હજી હાલે અડધી કલાક આમ તેમ. તો ચાલો જઈએ અને ત્યાં જઈને જ મળીએ. પારુલ યુનિવર્સિટીએ પહોંચી ગયા. મોહિત તો વયો ગયો. અમે અહીંથી રિક્ષામાં જા, અહીંથી હજી 15-20 કિલોમીટર. અહીંથી હવે રિક્ષા ગોતી વાઘોડિયા જાઉં. વાઘોડિયાથી પછી પાછી બીજી રિક્ષા બદલાવાની. એટલે આવું છે, કારણ કે મારા ઘરથી એક્ઝેક્ટ 40-50 કિલોમીટર થાય. વડોદરાની બહાર છે આ હોસ્પિટલ, ત્યાં જવાનું. મોહિતની કોલેજ તો આવી ગઈ. આ છે મોહિતની કોલેજ, પારુલ યુનિવર્સિટી. અહીં નકરા તમને કોલેજ જ દેખાય બધે. આગળ બતાવું, મેઇન ગેટ છે ને એનો. એડમિશન માટે અમે આવ્યા હતા ને, અમે 2 જ આવ્યા હતા પહેલા દિવસે, ત્યારે અમે અહીંથી એન્ટ્રી લીધી. આ છે એનો મેઇન ગેટ, પારુલ યુનિવર્સિટીનો. ચાલો રિક્ષા ગોતી લઈએ અને જાય. બસ મળી ગઈ અમને, BRTS. તો બસમાં બેસી ગયા. 10-10 રૂપિયામાં પહોંચી જાઉં હમણાં, કારણ કે હું તો કેટલા ટાઈમ મારો હોય ભેગી જ્યારે હોસ્પિટલ આવું ને ત્યારે બસમાં આવું, બાકી તો આવવા ના હોય ક્યારેય. જો કે હું 9 મહિના કેમ આવું છું, વર્ષે એકવાર. અત્યારે તો બસમાં મુસાફરી કરીએ છીએ. મમ્મી બેસી ગયા છે, હું અહીંયા બેઠી. તો ચાલો અહીંયાથી પાછું બદલાવશું રિક્ષા. તો પછી રિક્ષાની મુસાફરીમાં મળીએ. વાઘોડિયા પહોંચી ગયા. હવે રિક્ષાની વાટે ઊભા છે. હજી અહીંથી 20-20 રૂપિયા લઈ જાય રિક્ષાવાળા. અને માં છે ને સોસાયટી પાસે વાંદરા છે, ટોળકી છે આખી. જો કેટલા બધા છે, 10-15 હશે, 10 તો હશે બચ્ચાને બધા. હું મમ્મી અહીં ઊભા છે. હવે રિક્ષા અહીંયા કેવું હોય કે ઈ સાઈડ જવા માટે ઉપાડે ને આખી ભરાય ને પછી ઉપાડે. અત્યારે તમે 2 જ છીએ, કોઈ આવે ને તો ઉપાડે. તો ઊભા છે બધા. જોઈએ છોકરાઓ જો ભણવા વાળા થાય છે બધા. અત્યારે મોર્નિંગમાં તો સ્કૂલ હોય એટલે બધા જાય. સિટી બસ બરોડાથી આવી હતી, પાછી ભરાઈને વહી ગઈ. અમે તો સાંજે કેમ જ્યારે ફ્રી થાવું ત્યારે પાછા જાવ. વાંદરા હે. ચાલો રિક્ષા ભરાય ને એટલે જાય. મને એક આ કંટાળો આવે, કેટલી વાર બદલવાનો, કેટલી વાર વાં જવાનો. રિક્ષાવાળા ઉપાડે ને ત્યાં રિક્ષા પડી ઉપાડે ત્યારે હોસ્પિટલ પહોંચી ગયા. અને જ્યારે ઓપરેશન ટાઈમે અમે અહીંયા ફ્રી રહેતા ને, હું ને ચિરાગ, હું એકલી ને, તો અમે અહીંયા ફીસ જોવાને અહીંયા બેસવા આવતા.
રીતના બધે આવી રીતના બારી જેવું છે, અહીંયા ફીસ બે સાઈડ છે, આવા લેક જેવું છે ને એમાં પેલી સાઈડ એ છે જોવા આવતા અને ટાઈમ સ્પેન્ડ કરતા. જે અત્યારે 5-6 દિવસ અમે રોકાણા હતા એટલા માટે. અહીંયા ફીસ છે જો બધી અલગ અલગ. તો ચાલો અંદર જઈએ, જે બધી પ્રોસેસ છે એ કરાવીને કામ પતાવીએ. ફાઇલ બતાવીને સિક્કો મરાઈને બીપી મપાઈને બેઠા છીએ, ડૉક્ટરને મળવાનું જ. એટલે શું કહેવાય, બોલશે નામ, વારો આવશે ત્યારે પછી જાઉં ડૉક્ટરને મળવા. ત્યાં સુધી તો બેસવાનું, પછી પાછા સિક્કા ને એવું બધું એસે અપ્રુવલ, પછી દવા મળશે. ખબર નહીં સ્ટેપ બાય સ્ટેપ ક્યારે કામ પતે. અહીંયા અમારી જેમ બધા દર્દીઓ બેઠા છે. મમ્મી ફેસબુક જોવે, જો દર્દી થઈ દર્દી થઈને ફેસબુક જોવે. બધા દર્દી બેઠા છે, અમારે વારો આવશે એટલે જાવું પછી. ત્યાં સુધી બેઠા. મેં શું કહેવાય બીપીને વજન માપવા ગયા ને મેં વજન માપ્યો 4 કિલો વધી ગયો મારો વજન. લાસ્ટ મેં એકવાર ચિરાગને તબિયત ખરાબ હતી ને ત્યારે એક ક્લિનિકમાં મેં ચેક કરાયો હતો, ત્યાં 42 હતો, ત્યારે 46 થઈ ગયેલો, 4 કિલો વધી ગયો. કારણ કે બોડી વધી ગયું છે ને એના લીધે વજન બી વધી ગયું મારું. મેન્ટેન એટલે વજન તો ઓકે છે, 45-46 એટલો હોવો જોઈએ એજ પ્રમાણે, પણ બોડી મારી મેન્ટેન થોડીક કરવી જોશે મારે. ટ્રાય કરું જ છું કરવાનું. ચાલો શું આગળ થાય એ અમે ડૉક્ટરને મળી લઈએ, પછી તમને બતાવીએ, જણાવીએ. ડૉક્ટરને તો મળી લીધું, દવા લેવાની હતી, પણ કીધું કે તમારી પાસે ટાઈમ હોય ને તો તમે પેટની સોનોગ્રાફી કરી લ્યો. અને હવે ગવર્મેન્ટ મતલબ અપ્રુવલમાંથી આપણે દવા લેવી હોય તો પછી બ્લડ રિપોર્ટ કમ્પલસરી થઈ ગયો છે. એટલે સોનોગ્રાફી કરવાની છે ને બ્લડ રિપોર્ટ એ છે, તો હવે એ બંને થશે. બ્લડ રિપોર્ટ તો કરવા આવી ગયા, સોનોગ્રાફીમાં જે વાર લાગે એમ છે. પછી એ કરાવશું, પછી એના રિપોર્ટ આવશે બેયના, પછી દવા મળશે. એટલે અમારા સાંજ પડી જાય, મતલબ આખો દિવસ આમાં જ જતો રહેશે. મમ્મી ગયા છે આમાં લેબોરેટરીમાં બ્લડ આપવા માટે. આપી આવે પછી સોનોગ્રાફી કરવા જાય, પછી શું રિપોર્ટ આવે પછી તમને કહું કે શું આવે છે અને શું આગળ પ્રોસેસ થાય છે. બધું રિપોર્ટને થઈ ગયા છે, રિપોર્ટ આવ્યા નથી. એક આવી ગયો, એક નથી થયો, કલાક પછી આવશે એવું કીધું હતું. ત્યાં અમે લંચ કરી આવ્યા કેન્ટીનમાં જઈ ને. અમે જ્યારે ઓપરેશન ટાઈમે મતલબ ફ્રી, લગભગ તો ફ્રી ના રહેતા, તો ક્યારેક ટાઈમમાં ફ્રી રહીએ ને તો અમે અહીંયા વ્યૂ છે બધા ફરતે છે ને, અહીંયા બેઠા ને એમ દર્દીઓ બેઠા હોય બધા, ટાઈમ સ્પેન્ડ થાય અને ખુલ્લું લાગે ને, એમ ખુલ્લું વાતાવરણ ને નેચરલ થોડું, એટલા માટે. આમાં અંદર જવા ના દે, પણ અહીંયા આવું ગોઠવેલું છે, મસ્ત હે નજારો. ટાઈમ જતો રહે. એ અમુક દર્દીને જોઈએ ને તો એમ થાય કે નહીં, ભગવાન કરે દેહના દુઃખ એકય ના આવવા જોઈએ એમ. કેન્સર તો હું એકય દુઃખ ના આવવા જોઈએ. આ હોસ્પિટલ ઓનલી ફોર કેન્સર જ છે લગભગ તો 99% તો. એટલે બધા દર્દીઓ એવા જ તમને જોવા મળે. ભૂગ ચડે મને તો, અને દયા આવે એમ જોવાઈ જાય ને તો આપણને કે ભાઈ આવું દુઃખ ના આપે ભગવાન. જેની માથે પડી હોય, જેને આ દિવસ કાઢ્યા હોય હોસ્પિટલમાં, એને જ ખબર હોય કે હોસ્પિટલ કેમ થાય એમ. અમે ત્યારે 5-6 દી રોકાણા હતા એટલે ખબર છે કે કેમ નીકળે એ દિવસ.
ત્યારે નથી કહેતા કે એવા આપણા સઘળા ટાઈમમાં કોને આપણો સાથ આપ્યો, કોને સાથ નથી આપ્યો, કોને આપણી સંભાળ લીધી હતી, કોને નથી લીધી, એ બધું આપણે યાદ હોય. એવા ટાઈમ આપણે કોઈ દિવસ ના ભૂલાય. જ્યારે જેને સાથ ના આપ્યો એ વ્યક્તિ ના ભૂલાય લાઈફ ટાઈમ. મને તો પર્સનલી ના જ ભૂલાય. પછી જેની જેવી વિચારશ્રેણી. મારા મમ્મી વખતે મને ખબર છે કોને સાથ આપ્યો હતો ને કોને નહોતો આપ્યો, કોણ કઈ જગ્યાએ હતું, બધી ખબર જ છે. આપણે એવું વર્તન વર્તવાનું હોય યાર. તો ચલો જાય પૂછી લઈએ એવું હે. હવે પછી અપ્રુવલ આવશે તો પછી દવા મળશે. એટલે મારે કદાચ રોંઢો તો થઈ જ જાય એને. ચાલો જઈએ, પહેલાં લઈ આવીએ આપણે. તો ગાઈસ સરે રિપોર્ટ જોઈ લીધા, પાછા મળી આવ્યા હોતા ને. હવે ખાલી અપ્રુવલની વાટે જ છીએ. અપ્રુવલ આવશે એટલે દવા લેવાની છે. અપ્રુવલનું નક્કી ના હોય, કલાકે આવે, 2 કલાકે આવે, અડધી કલાકમાં આવે. એટલે ખાલી અપ્રુવલની વાટે જ બેઠા છે હવે. અને મળી આવ્યા સરને તો કીધું કે બધું નોર્મલ જ છે, કશું કાંઈ છે નહીં, રિપોર્ટ બધા નોર્મલ છે, જે બે કરાવ્યો. તો ખાલી અપ્રુવલની માટે બેઠા જ. કેટલા 1:45 થવા આવ્યા જ. બેઠા જ, ક્યારે કામ પતે રોંઢો થઈ જાય એમ કે 4 વાગી જાય ત્યાં મોહિત આવશે, પછી બધા જોડે જતા રહેશું. કા જુનાગઢ સાઈડના છે ને. એક મેં દીદી છે અહીંયા જોબ કરે જુનાગઢ સાઈડથી જ. તો ચલો દવા લઈ લઈએ, ક્યારે અપ્રુવલ આવે ત્યાં સુધી તો અમને ટાઈમ પાસ કરવાનો છે બેઠા બેઠા. મને છે ને હોસ્પિટલમાં કંટાળો આવે, કારણ કે બેસવાનું નામથી મળ્યા પટ્ટી ને એવું બધું હોય. તો કંટાળો આવે એમ. હવે બેસવાનું છે, ટાઈમ સ્પેન્ડ કરી મોબાઈલ વાપરીને ટાઈમ સ્પેન્ડ કરીશ હમણાં. ત્યાં સુધી થોડીક ક્લિપ લઈ લો એમ. ચાલો દવા લઈ લઈએ, પછી પાછા મળીએ. મોહિતને પછી ફોન કરીશ હું કે કઈશ. દવા બવા લેવાઈ ગઈ, બહાર નીકળી ગયા. અહીંયા જંગલ જેવું જ છે, એ લગભગ 10 ઘર એમાં ઝૂંપડપટ્ટીની જેમ રહેતા છે, બાકી કાંઈ હે નહીં. રસ્તો તમે જો જુનાગઢ ઓલ જતા હોય ને, વંથલીથી જુનાગઢ એવો રસ્તો હે. મોહિત લેવા આવે છે અમને. એ કોલેજથી 4:15 છૂટી ગયો તો રિક્ષા બિક્ષા મળે નહીં જટનારા. અને ઓલમોસ્ટ અહીંયા હતો તે કોલેજ, એટલે કીધું તું લઈ જ જા ને એમ, પછી જોડે જ ઘરે જતા રહે. બાકી અમે કટ ટુ કટ ટાઈમે છીએ, 5ની વાર છે. તો હમણાં જ અહીંયા હોસ્પિટલની જે બસ સિટીમાં બધી જગ્યાએ અમુક જગ્યાએ મુકાયેલી છે ને, તો એ ત્યાં બસ સ્ટેન્ડ સુધી આવે, કાલાઘોડા સર્કલ સુધી. ત્યાંથી વળી અમારે ઘરે પાછું સિટી બસમાં કામ તેમ જવું પડે. મોહિતને કીધું તું નજીક જ છો તો લઈ જા ને, ઓલરેડી વહેલો છૂટી ગયો તો અમે તો હમણાં ફ્રી થયા 4:30. અને અમે હોસ્પિટલમાં અહીંયા હતા ને ત્યારે જાય, અહીંયા ઓલી ભોજનાલય છે સામે, ફ્રીમાં જમવાનું, એક પાસ આપે શું કહેવાય પેશન્ટારે. અને લસરપટ્ટીનું ગાર્ડન અત્યારે ચોમાસાનું ગંધારું છે, બાકી ફેમિલીવાળાને ટાઈમ સ્પેન્ડ કરતા હોય. બહુ મોટી હોસ્પિટલ છે. ચાલો મોહિત આવે એની વાઈટ જોઈએ. આવતો જ લાગે, ઓલા બાઇકવાળા આવે એમાંથી એકાદો હશે. તો જઈએ વડોદરા. બહુ આખો દી રોકાઈ લીધું. પછી ત્યાં મારે 1-2 કામ છે, પણ વરસાદ આંબી ગયો છે ગાઈસ. તો આપણે ગિફ્ટ લીધું છે. આમાં હે ગિફ્ટ કાંકરી આપીએ, પણ ખોખું કંઈક બધું ખોખું મળી ગયું ને એમાં લઈ જાઉં. મળી ગયું, કાંકરી કરી લો. 1 મિનિટ તમે ચાલુ રાખજો. ખોખું બધી કારણ કે ચિરાગને ગિફ્ટ આવ્યું હતું ને ખોખું છે. આપણે આમાં નાખી
થઈ ગયું ગિફ્ટ. મેં જોયું નથી એ હું પપ્પાને કોઈને મળી નથી. જય સ્વામિનારાયણ. મમ્મીને સવાર મળ્યા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો હું હે ને એક ગિફ્ટ લઈ આવી છું. શું આવી છે? શું આવી છે? પપ્પાને કદાચ ખબર. તમને ખબર? તને ખબર? તને પણ બહુ નહીં ખબર હોય ને, થોડીક જ ખબર ને, ખાલી આવ્યો કોણ કારણ કે આ ભેગો આખડી લેવા આવ્યો હતો ને, એટલે બાકી અત્યાર સુધી એને નથી ખબર. ચિરાગને બે દી પહેલા કીધું, પહેલે દિવસથી પપ્પાને જ ખબર હતી. હે મને તો ખબર જ હતી. તો લ્યો ખોલો. યાદ બેઠા રે ખોલવાટું હલન ડલન થવું ખોલવાટું હલન ડલન થવું પડે. માળા હતી ને ચાલો માળા કરતી હતી ને ભગવાન પૂરી થઈ આ નથી બાંધેલું ના એમનો જ છે ખાલી. કહેવાય નહીં ઓલો તેમ કે તમે શું કરો તેમ કે ખુશ થઈ ગઈ અમે કેટલું કરીએ ખબર નહીં હું છે આ તો દાગીના જ્વેલર્સનું આવ્યું છે, કંઈક જ્વેલર્સ હશે. માત્ર ખલાજી. જવલેસ કોલોજી આ તો અક્ષર ડેરીનું પેન્ડર છે ભાઈ. હતું નક્કી કરેલું, વિચારેલું કંઈ? ના વિચારેલું નથી પણ લેવું તો એ નથી હતું. ઓમ અત્યારે હતું એમ વિચારેલું કંઈક હશે કે આમાં હું. ના એમ વિચારેલું નતું એમ. બતાવી કેવું લાગ્યું? સરસ મારે જેવું જ છે પણ નાનું. મોટું છે અને મારે વચ્ચે વ્હાઈટ ડાયમંડ છે ને આમાં પિંક ડાયમંડ છે. સારો લે. હમ. ના લાલ ડાયમંડ છે. ના પિંક છે, રાણી પિંક જેવો છે અને મારથી મોટું એ છે અને ગ્રામમાંય વધારે છે, 2.5 ગ્રામ જેવું. બસ એવું જ તમારા ઘરે છે ઓલો નાનો તો માનસી ને નાનું પડે ને માનસી વાળું નાનું પડે તમને. એમાં એવું છે મારે ગોળ ચેન છે ને એટલે એવું નાનું હાલે અને પટ્ટી ચેનમાં નાનું ના હાલે, દેખાય નહીં એટલે મોટી સાઈઝ. મને ફોટામાં તો કદાચ એવું લાગતું હતું કે ભાઈ નાનું કે એમ ના હોય તો સારું એમ, પણ મેં તો એને એડવાન્સ કીધું હતું કે મારા કરતાં મોટું છે ને એમ. એને આ પાડી હતી. કેવું લાગ્યું તમને? સરસ છે. ત્યાં સાઈડમાં નીકળતું હશે. સરસ છે. સાઈડમાં સરસ છે એમ. છે ને મોટું મોટું છે. અવળું જ જોઈએ. ચેન એનો ઓલો પટ્ટી વાળો છે ને અવળું જ જોઈએ. એટલે હવે અત્યારે નાખી દઉં કે પ્રસાદીનું કરવાનું ને વરસાદીનું કરવાનું છે. આમ ખાલી મૂકી દો, તમે મૂકી દો. પટ્ટી ચેન છે ને એટલે આટલું તો જોઈએ આમ મોટું ને પિંક ડાયમંડ છે એટલે લેડીઝને સારું લાગે. મેં વ્હાઈટ એટલે લીધું કારણ કે તમારા માટે છે ને આપણે આ ક્લિપને અહીંયા જ પ્રસાદીનું કરી લઈએ અને પછી પહેરી લઈએ. આવું અહીં સફેદ બે બાજુ હે આ બે કેમ છે? ઈ ડિઝાઇન આ ઓમાં આપણે અક્ષર ડેરીમાં છે ને ડેરી નીચે નીચે. કેવું લાગ્યું પેન્ડલ? પેન્ડલ સરસ લાગ્યું. લ્યો લેવું તું જ તમારે ફોન આવી ગયો તો એટલે વચ્ચે સ્ટોપ થઈ ગયું. તો આપણે ખાલી રિવ્યૂ લઈ લઈએ કે ગયું કે નહીં. હા તો પાડી પણ તોય છતાં પાછું એકવાર પૂછીએ. તમે કદાચ એમ કે કેવું લેવું છે ને એવું વિચાર્યું તો એવું જ છે કે એનથી સારું છે? ના ના સરસ છે. હવે છે ને વરસાદીનો કરીને પછી પહેરી લઈ. વિચાર્યું આમ નક્કી કર્યું તેનાથી સારું ચડી ગયું. હા હા જો મસ્ત મળી ગયું છે. જો ચિરાગે એને લઈ દીધું.
હમ. જીરા ઓ, કાંઈ નહીં. આવડે તો જસ લેવાનો છે પછી બોલે ને આ થાય જાય હે તો એક ઘરમાંથી જ ને. હા કાંઈ નહીં તો મસ્ત મળી ગયું પેન્ડલ કારણ કે લેવું તો કરતા હતા પણ હું મારા મુજબથી કહું કે કદાચ એને લેવું હતું ને એના કરતાં બેટર મળી ગયું હશે કારણ કે પિંક ડાયમંડ છે એટલે લેડીઝને સારો લાગે ને એને પટ્ટી ચેન છે એટલે એમાંય આ સૂટ થાય એટલે તો ચલો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ તો હવે કાંઈ નવીન નથી હું આમાં થાકી ગઈ છું વરસાદીનું કરી નાખ્યું છે હવે આ બ્લોગનો અહીંયા એન્ડ કરીએ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક તો ફોલો કરી દેજો તો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ.